નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું। આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં આજે આપણે લેક્ચર નંબર 19 જે છે એ જોશું। અગાઉના 18 લેક્ચરની અંદર વિદ્યુત ભારના ગુણધર્મો, ક્વોન્ટમીકરણ, કુલમ્બનો નિયમ, સંપાતપણાનો નિયમ એટલે કે સિદ્ધાંત, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર, ફ્લક્સ, ડાયપોલ, ટોર્ક, ઘણી બધી વસ્તુ સમજી ગયા। લાસ્ટ લેક્ચરની અંદર આપણે અનંત લંબાઈ વાળો કોઈ એક સળિયો હોય એના દ્વારા જે કોઈ પણ બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ આપણે જોયું હતું। આપણે જોયું હતું કે આવી રીતે કોઈ અનંત લંબાઈ વાળો વિદ્યુત સરખા રેખીય વિદ્યુત ભાર ધરાવતો હોય, બરાબર, એવું કોઈ એક વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું, માની લો કે આ બિંદુ કહું, આ બિંદુને હું P કહું, તો આ સળિયાથી R જેટલા અંતરે કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને ખબર છે કે આ બાજુ આવતું હતું। કેવી રીતે? તો કે આપણે ગાઉસિયન પૃષ્ઠ ધાર્યો હતો કે ભાઈ આ માની લો કે આવી રીતે કોઈ એક બંધ આકૃતિ છે, તો આપણે આવું ધારી એટલે કે ગાઉસિયન પૃષ્ઠ એટલે કે ગાઉસિયન સપાટી આપણે ધારેલી હતી અને એના ઉપરથી આપણે જોયું હતું કે ભાઈ આ બાજુ ફ્લક્સ લાગે, આ બાજુ ફ્લક્સ લાગે, એ બે એકબીજાની અસર નાબૂદ કરે એટલે કે બંને વચ્ચે 90 નો ખૂણો થાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, 90 નો ખૂણો આવે એટલે કેન્સલ કરી નાખવાનો। જ્યારે આ બાજુનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ બેયનો કહી શકાય કે વચ્ચેનો ખૂણો 0 હોવાથી, સમાંતરમાં હોવાથી આપણને એ બાજુનું ફ્લક્સ મળતું હતું અને એને કારણે જે આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું એ કેટલું હતું? તો કે 2k λ/r, કે જ્યાં લેમ્ડા એટલે શું છે? તો કે રેખીય વિદ્યુત ભાર ઘનતા Q/L, એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર। આ આપણે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી। હવે આપણે રેખીય વિદ્યુત ભાર તો આપણે ભણી ગયા, રેખીય વિદ્યુત ભારની ઘનતા હતી લેમ્ડા, એના વિશે આપણે અભ્યાસ તો કરી જ ચૂક્યા। હવે આપણે આગળના ટોપિકમાં જોશું કે પૃષ્ઠીય ઘનતા હોય, વિદ્યુત ભારની પૃષ્ઠીય ઘનતા એટલે કે જેને સિગ્મા તરીકે દર્શાવાય, કે જેનું મૂલ્ય આપણને ખબર છે કેટલું હોય? તો કે Q/A, A એટલે ક્ષેત્રફળ અને Q એટલે વિદ્યુત ભાર, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર। તો આવી સિગ્મા એટલે કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા હોય, બરોબર, એવા કોઈ વિદ્યુત ભારની કોઈ આપણે રચના જોઈ અને એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આપણે મેળવી શકીએ આપણે જોઈ। તો વિચાર કરો, આપણે આમાં નવા અલગ અલગ વેરાયટીઝ ગોતવાની છે, કિસ્સા જ ગોતવાના છે, બરોબર। ચાલો જોઈએ। સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા, ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે 3 માર્કમાં કે 4 માર્કમાં, તો સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા, ઓકે, આયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેટલી છે? તો કે સિગ્મા જેટલી। સિગ્માનું સૂત્ર શું? તો કે Q/A એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર। આગળ, અનંત વિસ્તારના પૃષ્ઠ વડે, અનંત વિસ્તારના એટલે કે ખૂબ જ આપણને કઈ સીમા જ નથી એવો અનંત વિસ્તાર વાળો કોઈ એક સપાટી છે, જેમ કે અહીંયા માની લો તો હું કોઈ એક સપાટી દોરું છું, જેમ કે માની લો કે આ કોઈ એક સપાટી છે, ચલો આ કોઈ એક સપાટી છે, એટલે સપાટી તો અનંત વિસ્તારની છે, પણ આપણે ખાલી એક સરળતા ખાતર આટલું ધ્યાનમાં લીધું, જે આ કન્ટિન્યુ છે ઉપર નીચે નીચે, આ કોઈ એક સપાટી છે, બરોબર। હજી આપણે આને મજા આવે એવું ચોખ્ખું દેખાય એટલે આપણે આ પાછળનો ભાગ છે જે ઢકાઈ ગયેલો હોય એટલે આપણે એને ડોટ ડોટ વડે દર્શાવી દઈએ। ચાલો આપણે એક સપાટી થઈ ગઈ। હવે એના આપણને ખબર છે કે વિદ્યુત ભારની જે ઘનતા હોય, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એટલે શું? તો કે આવી રીતે જે ધન વિદ્યુત ભાર સરખી રીતે વિતરિત થયેલો હોય, આપણે આમાં શું? તો કે એના દ્વારા જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે આપણે મેળવવું છે।
તો આ ધન વિદ્યુત ભારિત રહેશે આખે આખો આ સળિયું પૃષ્ઠ, એટલે કે આ પૃષ્ઠની અંદર ધન વિદ્યુત ભાર છે એ વિતરિત થયેલો રહેશે. ઋણ વિદ્યુત ભાર લીધો, નેગેટિવ દોરવાનો, આપણે ધન વિદ્યુત ભાર લીધો, એટલે આમ ધન વિદ્યુત ભાર છે ને આમ બધે પથરાયેલો રહેશે. કઈ રીતે? તો કે કોઈ એક ચોક્કસ ચોસલે ફોર એક્ઝામ્પલ 1 મીટરનું ચોકઠું હોય તો 1 મીટરના ચોકઠામાં 5 વિદ્યુત ભાર આવે, તો બધા 1 મીટરના ચોકઠામાં 5 જ વિદ્યુત ભાર આવે, તો એને એક સરખી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેવાય. તો આપણને ઇન શોર્ટ આપણે ઉદાહરણ લઈએ કે આપણે એક પૃષ્ઠ આખું છે આપણી પાસે, એટલે કે એક સપાટી છે જેમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. આપણે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આ ધન વિદ્યુત ભારિત છે તો ઓબ્વિયસ છે કે આનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બહારની બાજુ જતું હોય છે. ફોર એક્ઝામ્પલ આ ધન વિદ્યુત ભાર હોય તો આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્રની જે રેખાઓ છે એ કઈ દિશામાં હોય? બહારની બાજુ જતી હોય. તો આપણે અહીંયા શું કરશું આને સમજવા માટે, અથવા તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? તો કે આપણે ગાઉસિયન નો જે નિયમ છે, ગાઉસિયન સપાટી લઈ અને આપણે એનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો જે નિયમ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. જોઈ કઈ રીતે? તો કે આપણે આ જે આખી સપાટી છે અનંત લંબાઈ વાળી આખું પૃષ્ઠ છે, આખી એક સપાટી છે. આપણે કાગળ કેમ હોય? કાગળ ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને દેખાડું કે માની લો કે આ કોઈ એક પૃષ્ઠ છે, જો આવી રીતે એમાં એકસરખી રીતે ધન વિદ્યુત ભાર વિતરિત થયેલા છે. આવું અનંત લંબાઈનું એક પૃષ્ઠ છે, અનંત લંબાઈની એક સપાટી છે, બરોબર? ચાલો આપણે આમાં કઈ રીતે મેળવશું? તો કે આપણે એના માટે એક ગાઉસિયન પૃષ્ઠ ધારશું, ગાઉસિયન સપાટી ધારશું. તો માની લો કે ગાઉસિયન સપાટી અહીંયા આવેલી છે, આવી રીતે. આવી રીતે કોઈ લંબચોરસ આપણે આખું એક કહી શકાય ગાઉસિયન પૃષ્ઠ ધારી લીધું. આ આપણી પૃષ્ઠ હતું, આપણું પૃષ્ઠ એટલે કે આપણી એક સપાટી હતી અને આ આપણે ધારેલું છે ગાઉસિયન સપાટી. તમે ઓબ્વિયસ છે કે અહીંયા તમે આવી રીતે આ કોઈ સપાટી છે આપણી જે ઓરિજિનલ આ સપાટી, તમે અહીંયા નળાકાર પણ આમ ધારી શકો કે આવી રીતે કોઈ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે. તમે આપણે ચોરસ ધાર્યું, નળાકાર ધારી શકો, કોઈ પણ બંધ આકૃતિ તમે ધારી શકો, સમમિતિ ધરાવતી હોય. ચાલો આપણે કઈ આવું પૃષ્ઠ ધાર્યું. હવે ઓબ્વિયસ વાત છે કે આ ગાઉસિયન સપાટી છે, તો આ ગાઉસિયન સપાટીમાં આને માની લો કે હું કહી દઉં x અક્ષ. આ આપણે જે પૃષ્ઠ આપણું જે છે એને ઉગમ બિંદુ કહી દઉં O. ઓબ્વિયસ વાત છે કે આ બાજુની દિશા થાય એ થાય +x અને આ બાજુની દિશા કેવી થાય? -x, કારણ કે આને આપણે x અક્ષ લીધો. ચાલો આપણે આને y અક્ષ લઈ લઈએ, અથવા તો આપણા બુકની અંદર આ પૃષ્ઠને z અક્ષમાં લીધેલું છે, તમે y લ્યો તો પણ ચાલે, આપણી કઈ ના નથી. તો ઓબ્વિયસ વાત છે કે આ x હોય, આ y હોય, સોરી z હોય, તો આ બાજુ શું આવશે? y. 3x અક્ષ થઈ ગયા. આનું કઈ કામ નથી, જસ્ટ સમજવા માટે. હવે ક્ષેત્રફળ સદિશ જોઈએ તો તમે ધ્યાનથી જુઓ તો આમાં 3 સપાટી છે. કઈ 3 સપાટી કયો છે? તો કે એક તો આ બાજુ ક્ષેત્રફળ સદિશ આવશે, જેને હું નામ કહી દઉં A1. આ બાજુ હશે, એ પણ ક્ષેત્રફળ સદિશ ધરાવતો હશે A જેટલો. અને એક ઉપરની બાજુ હશે, જો આ સપાટી દ્વારા જે ઉત્પન્ન થાય એ ક્ષેત્રફળ સદિશ. અહીંયા સપાટી દ્વારા ઉપર આવે, અહીંયા છે, અહીંયા આવી રીતે, એટલે એને આપણે નામ આપી દીધું A જેટલો ક્ષેત્રફળ સદિશ છે. A1 કહું, આને A2 કહું અને આને કહી દઉં A3. આપણે ક્ષેત્રફળ સદિશ છે. ચાલો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે છોકરાઓ? વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે જો આ ધન વિદ્યુત ભાર છે, તો આપણે હમણાં કીધું ધન વિદ્યુત ભાર અહીંયા વચ્ચે હોય, આ અવગમ બિંદુએ ધન વિદ્યુત ભાર હોય, તો આ બાજુ અને આ બાજુ બે બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભાર હોય તો એમાં અંદરની બાજુ આવે કે ન આવે? આ તમને જાણતા હશો. આપણે ધન વિદ્યુત ભાર લીધો એટલે બે બહારની બાજુ જતા હશે,
એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં હશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, આ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. હવે આ બિંદુએ હું વિદ્યુત ક્ષેત્ર ગોતવા જાઉં તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો કા આ દિશામાં હશે અથવા તો આ દિશામાં હશે. પણ આ કેટલાનો ખૂણો બનાવે છે 90 નો. તો આપણને એક વસ્તુ તો ખોપડીમાં બેઠેલી જ છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો એ 90 નો આવે એટલે cos 90. તો આનું મૂલ્ય એટલે કે આના દ્વારા નીકળતું ફ્લક્સ કેવું હોય? શૂન્ય. આપણને પહેલેથી ખબર છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 90 નો થાય, 90 નો થાય એટલે એનું ફ્લક્સ હંમેશા કેવું હોય? શૂન્ય. જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ ડિટેલમાં. પહેલા આટલું બધાને ક્લિયર થયું? ચાલો, આટલી વસ્તુ આપણને ખબર પડી. હજી એકવાર આ એક પૃષ્ઠ હતું, એક સપાટી હતી આપણી પાસે ધન વિદ્યુત ભારી. આપણે શું કર્યું તો કે એની બહાર આપણે ગાઉસિયન પૃષ્ઠની ધારણા કરી, ધારેલું છે આ ગાઉસિયન પૃષ્ઠ લંબચોરસ આકારનું. એનો એક બાજુનો ક્ષેત્રફળ સદિશ, આ બીજી બાજુનો ક્ષેત્રફળ સદિશ અને આ ત્રીજી બાજુનો ક્ષેત્રફળ સદિશ. હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આ ધન વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ જતું હોય તો આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર, આમાં આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે કારણ કે ઉગમ બિંદુ ઉપર છે. ઉપરની બાજુ વિદ્યુત ક્ષેત્ર ક્યારે હોય? નહીં, કારણ કે ધન વિદ્યુત ભાર દ્વારા બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર જતું હોય. આમાં બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા આપણને 3 ફ્લક્સ મળશે. તો અહીંયા આપણે ટોટલ ફ્લક્સ મેળવીએ. phi ટોટલ ફ્લક્સ કેટલું થશે? તો કે phi 1 plus phi 2 plus phi 3. 3 પ્રકારના ફ્લક્સ મળશે, 1, 2 અને 3 દ્વારા. સૂત્ર મૂકીએ આપણે ફટાફટ. તો આના માટે શું થશે? તો કે EA cos 0 આ EA1 કહી દો, EA1 cos 0. ચાલો આગળ બીજી સપાટી દ્વારા. તો કે EA2 cos 0. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. બે સમાંતરમાં છે. ત્રીજી સપાટી દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ EA3 cos 90. cos 90 નું વેલ્યુ થઈ એ 0 એટલે આ આખું વાર્તા પતી ગઈ. તો અહીંયા આ બેની સપાટી કેવી છે? એકસરખી. આ a જેટલું ક્ષેત્રફળ હોય તો આનું પણ a જેટલું ક્ષેત્રફળ છે. તો EA cos 0 ની વેલ્યુ 1 પ્લસ EA cos 0 ની વેલ્યુ 1 આ કે તો શૂન્ય થઈ ગયું. તો અહીંયા આપણને ટોટલ ફ્લક્સ કેટલું મળ્યું? ટોટલ ફ્લક્સ તો કે 2EA. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ટોટલ ફ્લક્સ મળ્યું. કેટલું મળ્યું? કે આ આખી જે સપાટી છે એમાંથી ટોટલ કેટલું ફ્લક્સ બહાર નીકળે છે? તો કે 2EA. હવે તમને બધાને ગાઉસનો નિયમ તો આવડે જ છે. ગાઉસના નિયમમાં આપણે એટલું તો જોયું હતું કે જ્યારે કોઈ પણ ગાઉસિયન સપાટી હોય એની અંદર વિદ્યુતભાર રહેલો હોય. અરે યાર યાદ કરો. જો આપણે આવા 3 કિસ્સા લીધા હતા, યાદ છે? કે આવી રીતે કોઈ ગાઉસિયન પૃષ્ઠ છે આવું અર્ધવર્તુળ, તેમાં બહારની બાજુ કોઈ વિદ્યુતભાર હોય તો આના દ્વારા જે મળતું ફ્લક્સ હોય કેવું હોય? શૂન્ય. અર્ધવર્તુળ હોય એના સેન્ટર ઉપર હોય વિદ્યુતભાર Q, તો આના માટે મળતું ફ્લક્સ કેટલું હોય? તો કે Q/2ε0. યાદ છે? યાદ આવ્યું? ઓકે. ત્રીજી વસ્તુ કહું કે જ્યારે ગાઉસિયન પૃષ્ઠની અંદર હોય વિદ્યુતભાર તો આના માટે વિદ્યુત ક્ષેત્ર આના માટે ફ્લક્સનું મૂલ્ય શું થાય? Q/ε0. અહીંયા કંઈક આવો જ કિસ્સો થયો. આ ગાઉસિયન પૃષ્ઠ છે, જો હું આટલી સપાટી આપણે ધ્યાનમાં લીધી હતી, આટલી સપાટી અનંત લંબાઈ વાળી આખી સપાટી માટે આપણે આટલી સપાટીને ધ્યાનમાં લીધી તો એ સપાટી હકીકતમાં જો ગાઉસિયન સપાટીની અંદર આવી તો અંદર વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર. જો આ ધન વિદ્યુતભાર તો ગાઉસિયન સપાટી છે આખી, છે અહીંયા હું દોરું છું આખી ગાઉસિયન સપાટી. આખું જે આપણું આ ગાઉસિયન સપાટી છે એની અંદર આવી રીતે પ્લેટ આવશે કે નહીં આવે? કે જે પ્લેટ હશે એ પ્લેટમાં ધન વિદ્યુતભાર આવી રીતે વિતરિત થયેલો છે. તો જ્યારે કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠની અંદર વિદ્યુતભાર આવે તો આના દ્વારા મળતું ફ્લક્સ કેટલું હોય? Q/ε0, જે આપ જાણો છો.
તો અહીંયા તમારે એક નોંધ લખવાની મસ્ત મજાની. અહીંયા તમારે એક મસ્ત મજાની નોંધ લખવાની કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એની અંદર વિદ્યુતભાર રહેલો હોય તો તેના દ્વારા મળતો ટોટલ ફ્લક્સ નું મૂલ્ય phi કેટલું મળશે? Q/ε0. પરંતુ આપણને ખબર છે કે અહીંયા સિગ્મા બરાબર શું થાય? Q/a. આના ઉપરથી હું Q બરાબર શું લખી શકું? સિગ્મા * a આવું લખી શકું. આની વેલ્યુ આમાં મૂકું તો મને 5 ગાઉસિયન પૃષ્ઠ માટે 5 કેટલું મળશે? તો કે સિગ્મા a/ε0. આને હું કહી દઉં સમીકરણ નંબર 1, આને હું કહી દઉં સમીકરણ નંબર 2. બંને સમીકરણમાં તમને શું મળ્યા? તો કે ફ્લક્સ જ મળ્યા. આ પણ ફ્લક્સ છે 5 ટોટલ. આ આપણી પ્રોપર રીત હતી ફ્લક્સ માટે. જ્યારે આ છે ગાઉસના નિયમની મદદથી આપણે લખી શકીએ. ગાઉસના નિયમ મુજબ આપણને આ મળ્યું. હવે આપણે શું કરશું તો કે બંને સમીકરણને સરખાવતા બંને સમીકરણને સરખાવી દઈએ. આપણને કઈ અભિમાન નથી. તો આપણે શું કરશું? 2EA બરાબર અહીંયા શું આવશે? સિગ્મા a/ε0. ઓકે, અહીંયા a કેન્સલ. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું મેળવ્યું? σ/2ε0. આપણે એકમ સદિશને ધ્યાનમાં લઈ તો આપણે અહીં લખી શકીએ n કેરેટ, કે જ્યાં n કેરેટ એટલે શું છે? માત્ર ને માત્ર એકમ સદિશ છે, એટલે કે જેનું મૂલ્ય 1 હોય. ગુણાકારમાં એક હોય તેને લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. એટલે આપણે કોઈ પણ દાખલીઓ સોલ્વ કરતા હોય તેમાં આપણે માત્ર આ જ સૂત્ર ધ્યાનમાં લેશું. E = σ/2ε0. ક્યારે? તો કે જ્યારે આ રીતે કોઈ સપાટી હોય, કોઈ કાગળ, તમે કેમ કોઈ કાગળ મેં તમને દેખાડ્યો તો માની લો કે આ એક સપાટી થઈ. આ સપાટી પર જો આ તમને આ બ્લેક કલર દેખાય એ આ ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો એના દ્વારા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો કે σ/2ε0. આટલું પહેલા ક્લિયર થયું? ઓકે, ચાલો હવે અહીંયા આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતની હશે? તો કે જો આ ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ, અને જો આને ઋણ વિદ્યુતભાર લઉં તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદરની તરફ હશે. એ આપણને ખ્યાલ આવવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ તમે જોઈ લો બધા. 2 મિનિટનો ટાઈમ આપું છું, ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યારબાદ આગળ જોઈએ. આપણે અત્યાર સુધી કોઈ એક ધન વિદ્યુતભારિત અથવા તો રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો કોઈ એક સળિયો હોય, એના દ્વારા અનંત લંબાઈનો સળિયો, એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોયું. પછી આપણે કોઈ સપાટી હોય, કોઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતું હોય, બરોબર, અનંત લંબાઈ, એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું σ/2ε0. હવે આપણે સિગ્મા જેટલી પૃષ્ઠીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા R ત્રિજ્યાના, કેપિટલ R ત્રિજ્યાના ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હમણાં પહેલાના કિસ્સામાં આપણે સપાટી લીધી હતી, હવે આપણે ગોળાકાર કવચને ધ્યાનમાં લેશું. તો અહીંયા હું પહેલા તો એક ગોળાકાર કવચ દોરું R ત્રિજ્યાનું. ફોર એક્ઝામ્પલ આપણું કોઈ એક ગોળાકાર કવચ છે, ધારો કે ગોળાકાર છે, આ પેલી કન્ડિશન. ચલો આપણું એક કહી શકાય કે આ R ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ છે. આ R ત્રિજ્યાનું ગોળાકાર કવચ છે. કેન્દ્ર આનું કયું કેન્દ્ર ઉગમ બિંદુ O, એનાથી R ત્રિજ્યાનું કોઈ ગોળાકાર કવચ છે. ત્યાં એક સરખા કહી શકાય કે વિદ્યુતભાર ધરાવતો, એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એક સરખી હોય એવી કોઈ આપણી પાસે કોઈ એક સપાટી છે.
ગોળાકાર કવચ છે. તો આપણે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ને તમે 3 કિસ્સામાં લઈ શકો. એક તો કોઈ એક બિંદુ હું લઉં, માની લો કે P બિંદુ હું લઉં, ગમે ફોર એક્ઝામ્પલ P બિંદુ અહીંયા હોઈ શકે, એટલે કે ગોળાકાર કવચની બહારની બાજુ, એ સપાટી પર હોઈ શકે, ગોળાકાર કવચની સપાટી ઉપર, અને અંદર હોઈ શકે P બિંદુ. ક્યાં હોય પણ ખબર નથી. મારે ગમે ને મેળવવું, મારા મનનો મોરલો, મારા મનની મરજી, મારે ગમે ને વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો જ્યાં આપણી આ ગોળાકાર કવચ છે એની બહારની બાજુ પણ P બિંદુ હું લઉં, મને મજા આવે એમ લો, તમને મજા આવે એમ તમે, તમને સપાટી ઉપર ગોતવાનું મન છે, સપાટી પર P બિંદુ, માની લો કે અંદર ગોતવાનું મન છે. તો અહીંયા મારું કહેવાનો મતલબ એ છે કે અહીંયા 3 કિસ્સા થશે. એક કવચની બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કવચની સપાટી ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને કવચની અંદરની બાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો જોઈએ આપણે એમાં ડિટેલમાં. તો આપણે પહેલો કિસ્સો લઈ, ગોળાકાર કવચની પૂછવું પડશે, થોડુંક નીચે લખી. ગોળાકાર કવચની બહાર r જેટલા અંતરે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે આપણે આ ગોળાકાર કવચ છે ત્યાંથી r જેટલા અંતરે, એટલે માની લો કે હું આને r જેટલું અંતર લઉં, આ સ્મોલ r જેટલા અંતરે માની લો કે હું એક ગાઉસિયન પૃષ્ઠ લઉં છું, એટલે કે ગોળાકાર કવચ લઉં છું. આ આપણે ધારેલું છે ગાઉસિયન સપાટી છે. આ શું છે? આપણી ગાઉસિયન સપાટી, આપણે ધારેલી બંધ સપાટી છે. r જેટલા અંતરે, ક્યાં? તો કે r જેટલા અંતરે આપણે એક ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું. આટલું પહેલા ક્લિયર થયું બધાઈને? r જેટલા અંતરે આપણે ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું. હવે ત્યાં હું કોઈ એક P બિંદુ લઉં, ફોર એક્ઝામ્પલ માની લો કે મેં અહીંયા તમને દેખાય એટલે અહીંયા મેં P બિંદુ લીધું. તો આ P બિંદુ છે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. તો વર્તુળ હોય, વર્તુળની અંદર ઓકે વિદ્યુત ક્ષેત્ર પહેલા તો કઈ દિશામાં હશે? આ ધન વિદ્યુત ભરાય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની બાજુ હશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તો ફાઇનલ થઈ ગઈ, આવી રીતે આમ બહારની બાજુ હશે. આપણે આ એક બિંદુને અત્યારે ધ્યાનમાં લઈએ તો વિદ્યુત ક્ષેત્ર આમ બહારની બાજુ હશે. હવે ક્ષેત્રફળ સદિશ, તો તમે જે બિંદુ એ લ્યો એ બિંદુએ ક્ષેત્રફળ સદિશ સ્પર્શકની દિશામાં, એટલે આવી રીતે હશે બહાર. આપણો ક્ષેત્રફળ સદિશ થયો. હું માની લો કે આ બિંદુ લઉં તો આ બિંદુનો ક્ષેત્રફળ સદિશ આમ આવે. માની લો કે આ બિંદુ લઉં તેનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવે. આ બિંદુ લઉં તેનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ આવે. પણ જે આ વર્તુળાકાર ગાઉસિયન પૃષ્ઠ હોય તો એની અંદર આ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બેની દિશા કેવી થાય? સરખી. એટલે આપણે અહીંયા શું લખી શકશું કે ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ E અને A એટલે ક્ષેત્રફળ બે સમાંતર હોવાથી થીટાનું મૂલ્ય કેવું થઈ જશે? 0. એટલે આપણે શું લખી શકીએ? ટોટલ ફ્લક્સ phi બરાબર શું લખી શકીએ? E into A. એટલે ક્ષેત્રફળ 4πr². એટલે આપણે શું લખી શકશું? 5 ટોટલ બરાબર E into 4πr². r² એટલે આ ત્રિજ્યા. તો અહીંયા આપણને આપણા કાયદેસરના નિયમ મુજબ આપણને એક ફ્લક્સ મળ્યું. જે ફ્લક્સ તે કેટલું છે? તો કે E into 4πr². હવે આ ગાઉસિયન પૃષ્ઠ છે, આટલી તો આપણને ખબર છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ હોય, ગાઉસિયન સપાટી હોય,
કોઈ બંધ સપાટી હોય એની અંદર વિદ્યુતભાર રહેલો હોય તેના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એના દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સનું મૂલ્ય કેટલું હોય છે? હવે તો ભાઈ બહુ ખાઈ હવે તો ઘૂંટડે ઉતરી ગયું. શું આપણને ખબર જ છે, હજી એકવાર અહીંયા સાઈડમાં લખું છું કે જ્યારે માની લો કે આવી તો કોઈ બંધ સપાટી હોય તેની અંદર કોઈ વિદ્યુતભાર હોય તેના દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ કેટલું હોય છે? Q/ε0. અહીંયા એવી જ કંઈક કન્ડિશન થઈ. આ ગાઉસિયન સપાટીની અંદર વિદ્યુતભાર છે. જો આ બ્લેક સપાટી ગાઉસિયન સપાટી, એની અંદર વિદ્યુતભાર છે. તેની અંદર વિદ્યુતભાર હોય તેનું મૂલ્ય કેટલું થાય? ફ્લક્સનું phi બરાબર Q/ε0. એટલે અહીંયા આપણે હેડિંગ મારી અને લખશું કે ગાઉસના પ્રમેય પ્રમાણે phi બરાબર શું થાય? Q/ε0. શું કામ થયું ખબર પડી? તો કે આ ગાઉસિયન સપાટીની અંદર વિદ્યુતભાર છે. ગાઉસિયન સપાટીની અંદર વિદ્યુતભાર હોય તો એનું મૂલ્ય થાય Q/ε0. જો બહાર હોય તો વિદ્યુતભાર બહાર હોય તો મૂલ્ય શૂન્ય, ફ્લક્સ શૂન્ય જ મળે. સપાટી પર હોય તો એ સપાટી પર ડિપેન્ડ કરે. અહીંયા સપાટી પર એ નથી બિંદુ. જો આ આપણું જે આ ગાઉસિયન પૃષ્ઠ છે અને આ વિદ્યુતભાર છે, તો આ સપાટી પર એ નથી બિંદુ કે નથી બહારની બાજુ, પણ આપણે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર વિદ્યુતભાર છે. એની અંદર વિદ્યુતભાર છે. આ સપાટી પર વિદ્યુતભાર નથી. એટલે phi બરાબર Q/ε0. હવે આ તો મગજમાં ઉતરી ગયું. હવે અહીંયા આપણને ખબર છે કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું થાય? Q/A. અહીંયા આપણે Q સિગ્મા ઇન્ટુ A બરાબર હું Q લખી શકું? તો કે લખી શકું, કાંઈ ખોટું નથી. તો અહીંયા બરાબર શું લખી શકું? સિગ્મા ઇન્ટુ A એના છેદમાં Q/ε0. પણ અહીંયા આ A એટલે કે આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એટલે આ સપાટીનું ક્ષેત્રફળ થશે. આ વિદ્યુતભારની આ જે ગોળાકાર કવચ છે તો એની ત્રિજ્યા કેટલી છે? R જેટલી. તો સિગ્મા ઇન્ટુ 4πr² શું કામ આવું? વિદ્યુતભાર અંદર છે, Q છે, તો ઈ આપણે ક્ષેત્રફળ ધ્યાનમાં લેવું પડે. એ ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું હશે? સિગ્મા ઇન્ટુ 4πr². ચાલો આ આપણું ઇક્વેશન થયું. હવે આને પણ હું ઇક્વેશન કહી દઉં, ઇક્વેશન નંબર 2. આને આપણે કહીએ ઇક્વેશન નંબર 1. તો આપણે શું કહીશું? તો કે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 બંનેને આપણે સરખાવીએ તો શું આપણને જોવા મળશે? E into 4πr² स्मॉल, यहाँ स्मॉल वाला आएगा 4πr² स्मॉल वाला. કારણ કે અહીંયા આપણે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ લીધું હતું. અહીંયા જ્યારે આ સિગ્મા ઇન્ટુ જો આ જે પૃષ્ઠ ઘનતા હતી, ઓકે, વિદ્યુતભાર છે, વિદ્યુતભાર એ ક્યાં આવેલો છે? તો કે આ સપાટી પર આવેલો છે. આ આવડિયા તમને દેખાય સપાટી. તો આપણને ખબર છે કે સિગ્મા બરાબર Q/A. એ એટલે ક્ષેત્રફળ, એટલે 4πr² કવચ માટે. તો વિદ્યુતભાર જ્યાં હોય એ સપાટી લેવાની આવે ને. તો વિદ્યુતભાર તો આ r ત્રિજ્યાના જે ગોળાકાર કવચમાં છે. તો r ત્રિજ્યાનું ગોળાકાર કવચ એટલે કેપિટલ r આવ્યું. ખબર પડી? શું કામ સ્મોલ r નું આવ્યું? ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો સ્મોલ r. વિદ્યુતભારની જે ઘનતા આપણે ધ્યાનમાં લીધી એટલે એને લગતું ક્ષેત્રફળ. તો વિદ્યુતભાર ઘનતા ધરાવતું ક્ષેત્રફળ આ સપાટીને ફોલો કરે એટલે કે r ત્રિજ્યા. એટલે આપણે શું લખ્યું? સિગ્મા કૌંસમાં 4πr² છેદમાં સિગ્મા ε0. ચાલો હવે આપણે શું કરીશું? તો કે સાહેબ મજા આવી ગઈ, વાત જ જવા દો છે. 4π કેન્સલ. અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળ્યું? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો કે σ/ε0 કૌંસમાં r² આ ગુણાકારમાં બરાબર ને આ બાજુ આવી જાય તો ભાગાકાર સ્મોલ r². તો
બહારની બાજુ ગોળાકાર જે આપણું કવચ છે, રિંગ છે, એની બહારની બાજુ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું થશે. સિગ્મા અપોન એપ્સિલોન 0 કૌંસમાં કેપિટલ R સ્ક્વેર ના છેદમાં સ્મોલ r સ્ક્વેર. કેપિટલ R સ્ક્વેર એટલે તો કે જે આપણને કવચ આપેલું છે એની ત્રિજ્યા. સ્મોલ r સ્ક્વેર એટલે તો કે તમે જે ગૌસિયન પૃષ્ઠ ધારો છો, કલ્પો છો એની ત્રિજ્યા બહારની બાજુ. ફોર એક્ઝામ્પલ માની લો કે મારે જે મને આ ગોળાકાર કવચ છે ત્યાંથી માની લો કે આ ગોળાકાર કવચ છે, તમને એમ કીધું કે ગોળાકાર કવચની ત્રિજ્યા છે એક્ઝામ્પલ તરીકે તમને સમજાય એટલે એક્ઝામ્પલ તરીકે માની લો કે આ ગોળાકાર કવચની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો આ ગોળાકાર કવચથી 10 સેન્ટીમીટર અંતરે ગોળાકાર કવચથી 10 સેન્ટીમીટર અંતરે એટલે કે આટલું અંતર છે તમારે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું તો એનું અંતર કેટલું હોવું જોઈએ ગોળાકાર કવચથી? તો કે 10 સેન્ટીમીટર. ટોટલ કેટલું અંતર છે? સપાટીથી 10 સેન્ટીમીટર અંતર કીધું હોય તો ટોટલ કેટલું થાય? તો કે 5 ને 10 15. તો 15 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની નીચે ગૌસિયન પૃષ્ઠ. બીજું કાંઈ નથી, સિમ્પલ. આપણે એટલું યાદ રાખવાનું, કેપિટલ R એટલે કે આ જે વર્તુળાકાર કવચ જે તમને આપેલું હોય એની ત્રિજ્યા, અને સ્મોલ r એટલે તો કે તમે જે ગૌસિયન પૃષ્ઠ ધારો એટલે કે તમને કેટલા અંતરે, કેટલે દૂર તમને કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું. તમે કીધું કે 50 સેન્ટીમીટર અંતરે, 50 સેન્ટીમીટર અંતરે, કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે 50 સેન્ટીમીટર લખી રાખવાનું છે એવી રીતે. હવે આપણે આમાં બીજું એક કરી શકીએ. શું? આનું બીજું એક રીતે પણ આપણે સાદું રૂપ આપી શકીએ છોકરાઓ. કઈ રીતે? તો કે અહીંયા આ સાચું છે સૂત્ર, બરોબર છે. હવે આપણે આને બીજી રીતે સારી રીતે આપી શકીએ કે અહીંયા હું આને છે ને બીજી રીત અહીંયા લખી હું અહીંયા e કૌંસમાં 4 પાઈ r² બરાબર અહીંયા હું છે ને q/ε0 એમનેમ રાખું, એમનેમ રાખી દીધું, કાંઈ કર્યું. તો અહીંયા શું થશે છોકરાઓ? વિદ્યુત ક્ષેત્ર E ગોતવા માટે તો કે q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r નો સ્ક્વેર. હવે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે k થાય સપ્રમાણતાનો અચળાંક 9 × 10 ની 9 ઘાત. યાદ છે ને? જગ્યા નથી લખી નાખો. તો આના બરાબર શું લખી શકું? kq/r નો સ્ક્વેર. એટલે ગોળાકાર કવચની બહાર r જેટલા અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કહે તો બીજું સૂત્ર આ પણ છે. આ તમને સહેલું લાગશે, સહેલું છે, કાંઈ નથી. kq/r² આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. અને આ રીત બંને તમને જે મજા આવે એ તમારી. ચાલો આટલું ક્લિયર થયું. ઓકે, આ આપણને મળ્યું બહારની બાજુ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ક્યાં છોકરાઓ? બહારની બાજુ. હવે આપણે બીજા બે કિસ્સાને ધ્યાનમાં લેવાના આવે. કયા બે કિસ્સા? તો કે એક તો સપાટી ઉપર અને બીજું અંદર કેન્દ્રની અંદર. તો હવે આપણે ગૌસિયન પૃષ્ઠ છે સપાટી ઉપર લઈએ તો સપાટી ઉપર કે શું થાય? તો કે હું અહીંયા જો લખું છું ગોળાકાર કવચની, બરોબર આવે છે ને? ગોળાકાર કવચની સપાટી પર r બરાબર r અંતરે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું થાય? આ આપણી પાસે તૈયાર જ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા r બરાબર r થઈ જશે એટલે કે ગૌસિયન પૃષ્ઠ બરાબર તમારા સપાટી ઉપરનું ધારો, સપાટી પરનું ધારો તો કેટલું આવશે? તો એ તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે. મહત્તમમાં મહત્તમ મૂલ્ય તમને ત્યારે મળશે. તો કેટલું મળશે? તો કે kq/r². આપણે લખીએ E નું મૂલ્ય કેટલું મળશે? તો કે kq r બરાબર તમારે શું લખવાનું? તો કે કેપિટલ R. અથવા તો તમે બીજું સૂત્ર આ પણ લખી શકો કે અથવા સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમે અહીંયા r બરાબર r બે સરખા થઈ જાય તો બે ના છેદ ઉડી જાય, એક થઈ જાય એટલે σ/ε0 આ પણ તમે લખી શકો. આ સપાટી માટેની વાત છે હો જગતની માલિકમાં. હવે આપણે અંદર આવીએ એટલે કે ત્રીજો કિસ્સો ધ્યાનમાં લઈએ.
કે ગોળાકાર કવચની અંદર r જેટલે ત્રિજ્યા સ્મોલ r જેટલી ત્રિજ્યા તો સ્મોલ r જેટલા અંતરે લઈએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E. તો હવે આના માટે આપણે શું કરવાનું છે તો કે આપણી પાસે જો આ રિંગ તો હતી જ આ રિંગ જો અહીં હું નાની એમથી દોરું છું આ રિંગ આટલું અંતર કેટલું છે તો કે કેપિટલ R. હવે આપણે શું કરશે તો કે ગાઉસિયન સપાટી ધારશે જો આપણે બહારની બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવતું તો આપણે ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું હતું. હવે અંદરની બાજુ જો હું આવી રીતે ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઉં અંદરની બાજુ r જેટલે સ્મોલ r જેટલી ત્રિજ્યાનું અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઉં તો અહીંયા આજે આપણે આને હું કહી દઉં ગાઉસિયન સપાટી આપણી આ જે છે એ શું છે આપણી ગાઉસિયન સપાટી. તો આ ગાઉસિયન સપાટી છે તો એનામાં તમે ધ્યાનથી જુઓ એના દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે શૂન્ય. અંદરની બાજુ તો વિદ્યુત ભાર જ નથી. અંદરની બાજુ જો વિદ્યુત ભાર સામે પોતાની અસર શું કરશે નાબૂદ કરશે. જેમ કે આ વિદ્યુત ભારના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડશે સામે બીજો બેઠો જે છે જો આને હું ઝૂમ કરીને દેખાડું જો આ રિંગ આવી છે. હવે અંદર માં આવી તો કોઈ ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઉં તો એના ઉપર ટોટલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય જ થઈ જાય. શું કામ? કારણ કે આ વિદ્યુત ભાર આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લગાડે આ વિદ્યુત ભાર આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લગાડશે તો સામે આ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડશે એટલું જ. આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડશે સામે આના ઉપર એટલું લગાડશે. આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડશે એની સામેનો વિદ્યુત ભાર એના ઉપર એટલું વિદ્યુત ક્ષેત્ર લગાડશે. એટલે સામે પોતાની અસર શું કરશે નાબૂદ. એટલે કે અંદરની બાજુ આપણે અહીં લખશું કે અંદરની બાજુ એટલે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર ગાઉસિયન પૃષ્ઠ જે છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે કુલ વિદ્યુત ભાર શૂન્ય હોવાથી વિદ્યુત ભાર જ શૂન્ય છે વરાજ જ નથી એટલે લગન કેમ કરવા તો વિદ્યુત ભારનું મૂલ્ય જ શૂન્ય છે તો હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેવું થઈ જશે શૂન્ય. તો અહીંયા આપણને ત્રણ કિસ્સાની અંદર આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. કઈ રીતે તો કે એક તો અહીંયા આપણને કોઈ બહારની બાજુ આ જે વર્તુળાકાર કવચ છે ગોળાકાર કવચ છે બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું સપાટી ઉપરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું અને અંદરની બાજુના કહી શકાય કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે. હવે તમને આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કે ગ્રાફની અંદર દર્શાવવાનું કહે તો કઈ રીતે આપણે દર્શાવી શકીએ છોકરાઓ? આ ત્રિજ્યા થઈ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થયું આ થયું મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુને હું લીધું બરાબર. તો અહીંયા r બરાબર r એટલે કે સપાટી પાસે r બરાબર r એટલે કયું બિંદુ તો કે સપાટી પાસે વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે સપાટી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હશે. ત્યારબાદ તમે ધ્યાનથી જુઓ તો જો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ને એ 1/r² મુજબ ઘટતું જશે. એટલે કે સપાટીથી તમે બહારની બાજુ આવો એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1/r મુજબ એટલે કે આમ ચર ઘાતાંકીય રીતે આ મુજબ ઘટતું જશે.
આવી રીતે. અને અંદરની બાજુ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ કેવું હોય છે તો કે શૂન્ય, એટલે કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે શૂન્ય, 0. એટલે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય આવી છે, સપાટી ઉપર મેક્સિમમ હશે અને પછી 1/r² મુજબ એટલે કે ચરઘાતાંકીય રીતે ત્રિજ્યાના વ્યસ્ત વર્ગના નિયમ મુજબ ઘટતું જશે. ચાલો આટલું ક્લિયર થયું, સમજાઈ ગયું? મસ્ત મજાનું, બહુ જ મજા આવે એવો સાવ સલમ સેલો આઈએમપી ક્વેશ્ચન. સિગ્મા જેટલા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા r ત્રિજ્યાના ગોળાકાર કવચ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ, સપાટી પર અને અંદરની બાજુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ પહેલા આટલું મસ્ત મજાનું લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી થઈ ગઈ છે, તો આપણે હવે આ જે આને લગતા એટલે કે ગાઉસિયન સપાટીની જે એપ્લિકેશન છે, ઉપયોગિતા છે, એને લગતા જે આપણે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા છે આપણે કમ્પ્લીટ કરશું. આ સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ.